વાત એનસીપીની કરીએ તો ગુજરાતમાં ખાસ કરીને જે 26 બેઠકો છે 26 બેઠકો પર એનસીપી એકલા હાથે ચૂંટણી લડશે। અહીં ગઠબંધનના સમીકરણો રચાયા હતા કોંગ્રેસની સાથે, પરંતુ હવે એનસીપી એકલા હાથે ચૂંટણી લડશે તેવો નિર્ણય થઈ ચૂક્યો છે। એનસીપી કોંગ્રેસની સાથે ગઠબંધન નહીં કરે। કેટલીક સીટોની ઉપર અહીં મંત્રણા ચાલી રહી હતી, પરંતુ આખરે તેના ઉપર સસ્પેન્સ પૂરું થઈ ચૂક્યું છે। ગુજરાતમાં એનસીપી એકલા હાથે ચૂંટણી લડશે। 26 જે બેઠકો છે તેના ઉપર તે ચૂંટણી લડશે। એનસીપી કોંગ્રેસની સાથે ગઠબંધન નહીં કરે। આ જ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા દીપેન પઢિયાર પાસેથી। દીપેન, કોંગ્રેસે કદાચ એનસીપીની આશા હતી અને એનસીપીને કોંગ્રેસની, પરંતુ આ ગઠબંધન ન થઈ શક્યું, તેની પાછળનું કારણ શું? ચિત્રા, કોંગ્રેસની જે મુશ્કેલી છે તેમાં વધારો થયો છે। અત્યાર સુધી એવું લાગી રહ્યું હતું કે કદાચ એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નહીં થાય તો પણ એનસીપી છે તે ગુજરાતમાંથી પોતાના જે ઉમેદવારો છે તે ઉભા નહીં રાખી શકે, કારણ કે જે મતોનું ધ્રુવીકરણ છે તે ધ્રુવીકરણ નહીં થાય। પરંતુ હવે એનસીપીએ ગુજરાતની 26 બેઠકો ઉપર એકલા હાથે ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી છે। કોંગ્રેસ એનસીપીનું કંઈ સાંભળતું ન હોવાની વાત બહાર આવી છે અને તેને લઈને એનસીપીએ વિધિવત રીતે જાહેરાત કરી છે કે તમામ બેઠક ઉપર એનસીપી છે તે એકલા હાથે ઉમેદવાર ઉભા રાખશે અને ચૂંટણી લડશે। જો એનસીપી તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખે તો ચોક્કસથી કોંગ્રેસના જે મતો છે તેનું ધ્રુવીકરણ થવાની શક્યતા છે અને તેનું જે નુકસાન છે તે કોંગ્રેસને થવાની શક્યતા છે। તો બીજી તરફ કોંગ્રેસ પણ અનેક વખત આક્ષેપ કર્યા છે કે એનસીપી છે તે ભાજપની બી ટીમ તરીકે કામગીરી કરી રહી છે, ત્યારે હવે એનસીપીએ તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરતા અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। જી ચિત્રા, બિલકુલ આભાર દીપેન સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો લગભગ કહી શકાય કે કોંગ્રેસના વોટમાં અહીં સેંધમાં છે એનસીપીએ નિર્ણય કર્યો છે કે 26 બેઠકો પર એનસીપી તેના એકલા ઉમેદવારો ઉભા રાખશે। આશા હતી કોંગ્રેસને કે એનસીપીનો હાથ તેને મળશે, પરંતુ આખરે તેમ ન થતા એનસીપી 26 બેઠકો પર તેના પોતાના એકલા ઉમેદવારો ઉભા રાખશે।